ખેડૂતોની હાલાત કફરી જોઈ અને સંવેદનાશીલ થાય છે અને ભાઈ તમારી સંવેદનાને અમારે નથી જોતી. હમણાં જ તમે ટેકાની મગફળીની ખરીદી કરશો ત્યારે તમે જ લોકો કહેશો કે આ પલળેલી માંડવી છે, આ કારી માંડવી છે, આ ના હાલે. જય મુરલીધર, જય માધવ મિત્રો, હું છું દીપ આહિર અને આપણે આજે મગફળી પલળી ગઈ છે અને હજી કાલની પણ આગાહી છે. આજે 29 તારીખ છે અને કાલે હજી 30 ને 31 છે. અતિ ભારે વરસાદની આગાહી છે. અમારા કુતિયાણા તાલુકામાં ગામ આવે છે અને લગભગ પાથડા બધાય બરીને રાખ જેવું થઈ ગયું છે. કારણ કે તમે બતાવું તમને, ફૂગી ચડી ગયો માહોલ થઈ ગયો છે. દોડવા ને બધું કારું ભેં થઈ ગયું છે. આ તમે જોઈ શકો. અને અમે આમાં અત્યારે કૃષિ મંત્રીઓ અને જે બધાય વાઘાણી સાહેબ ને અર્જુનભાઈ ને બધા ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર નીકળ્યા છે અને બધા એમ કહે છે કે અમે ખેડૂતો પ્રત્યે સંવેદનાશીલ છે. સંવેદનાશીલ અમને બહુ થાય છે ને ગુજરાત સરકાર ખેડૂતોને વારે આવશે ને ખેડૂતોની હાલાત કફરી જોઈ અને સંવેદનાશીલ થાય છે ને ભાઈ તમારી સંવેદનાને અમારે નથી જોતી. જો હકીકત કંઈક ખેડૂતોને દેવું હોય તો હરખી જાહેરાત કરજો. બાકી એકરના હિસાબે અને ખોટા સર્વેના નાટકો કરી અને આમાં કે થીગડા મારવાના ધંધા ના કરતા. કારણ કે સંવેદનાને અમારું કાંઈ કામ નથી. અમારે સંવેદના જોતી હોત તો આ બધું અમારે કુદરત પાસે માગત. એટલે બધું હવે થોડાક બચવાના રસ્તા અને એવું બધું ઓછું કરજો. જો ખરેખર સહાય કરવી તો હરખી કરજો. બાકી એકરના હિસાબે સહાય કરવી જ હોય તો અમારે સહાય જોતી નથી. તો સહાય તમે તમારી પાસે રાખજો. હવે તમે એકરના હિસાબે 12,000 કે 24,000 આપશો, એનાથી અમારું કાંઈ ભેરું થવાનું નથી. કારણ કે એટલો તો આમાં અમારે દવાનો ખર્ચો હોય છે. જેટલી તમે સંવેદના બતાવશો ને એટલી તો નુકસાની તો પછીની વાત છે. એટલે આપણે અત્યારે આ બધું વરસાદ હજી તો કાલે આવવાનો છે. હબાવ થોડા ઘણા પાથડા હૈડા છે, થોડાક વધારે હળશે એટલે ખાતર કરી નાખવાનું છે. તો કંઈ હવે આમાં આવે. અને આમ તો અમે ખેડૂત છે એટલે ખોટી ઉપાધિ લઈ નહીં. કારણ કે મન બહુ જબરા હોય છે. એટલા માટે હવે જે થયું એ કુદરતનો આભાર માનીએ અને આગળ વધવામાં માનીએ છીએ. તમારી જોડે ખોટા ફાંકા મારી ફોજદારી કરી ખોટી સંવેદના અમને બતાવતા આવડતી નથી ને ખોટો ખેડૂતને ભ્રમમાં ના નાખતા કે અમે સંવેદનાશીલ છે, આમ છે, તેમ છે, અમારી સરકારમાં આ છે, તે છે. જો હકીકત કંઈ મદદ કરવી હોય તો હરખી કરજો. ખોટી સંવેદના બતાવી અને ખોટા ફાંકા ઝીકી ના મારતા. હમણાં જ તમે ટેકાની મગફળીની ખરીદી કરશો ત્યારે તમે જ લોકો કહેશો કે આ પલળેલી માંડવી છે, આ કારી માંડવી છે, આ ના હાલે. તો ત્યારે તમે ચોખ્ખી માંડવી ગોતવા જાઓ તો તમને ચોખ્ખી માંડવી તો મળશે નહીં ક્યાંય. કારણ લગભગ સૌરાષ્ટ્રમાં બધે માંડવી પલળી ગઈ છે. હોય 2-5% ખેડૂત, 10% ખેડૂત નીકળી ગયા હોય, કદાચ ઓરવેલ હોય એ આગળ નીકળી ગયા હોય, પણ એ ખેતરમાં જ ઢગલા પડ્યા છે. એટલે હવે તમારી હમણાં ટેકાની ખરીદી ચાલુ થાય ત્યારે તમે જ અવડિયા માંડવીને ઊંચી કરીને જોવો કે આ માંડવી ના હાલે અને આના પોષણસ્તક ભાવ ના મળે. એટલે હવે તમારે બધાને નિર્ણય લેવાનો છે કે તમારે કઈ બારીએ બચવું છે. કારણ કે તમારે બારી ગોતવી છે કે બાજુ બારી મળશે નહીં. કારણ કે હજી ખરીદી બાકી છે. ત્યારે તમે કહો કે આ માંડવી નહીં હાલે. એટલે તમારે નિર્ણય લેવાનો છે કઈ માંડવી હાલશે, કેટલી નુકસાની છે. તમે અત્યારે બધા ખેડૂતો જોતા જ છે. અને હમણાં તો પાણી ભર્યા હતા, થોડાક ઓહર્યા છે અહીંયા પાણી. બાકી તો બધું કારું મસ્ત થઈ ગયું છે. તમે જોઈ શકો કે કઈ રીતે મગફળી. આ ગિરનાર 4 છે. હવે ગિરનાર 4 હોય તો ભલે ને 22 નંબર હોય તો ભલે, અને ગમે માંડવી હોય તો હવે તો કંઈ કામની નહીં. કારણ કે અત્યારે બધી એક જ હરખી, કોઈ જાતની ક્વોલિટી તો આવવાની નથી. જે છે એ કારી ભેં જ છે. એટલે જે જાહેરાત કરો એ સમજી વિચારીને કરજો. કારણ કે પાછળથી ખરીદી તમારે જ કરવાની છે આની. એટલે ત્યારે તમે ફાંકા ના મારતા કે આ મગફળી નહીં હાલે. તો આપણે જય મુરલીધર મિત્રો, સબસ્ક્રાઈબ કરી લો ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કારણ કે હવે આમાં લગભગ લાંબુ કાંઈ છે નહીં. એટલે હવે બીજું જ વાવેતર કરવાનું છે ને એમાં જોઈ લેવું એમ. જય મુરલીધર, જય માધવ.